ભાવનગરમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. કેબિનેટ મંત્રીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જીતુ વાઘાણીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા. તિરંગા યાત્રામાં પોલીસ વિભાગ, ફાયર વિભાગ તેમજ ભાવનગરની વિવિધ સંસ્થાઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. એંશીમું સ્વાતંત્ર્ય પર્વ એ ડોક્યા લઈ રહ્યું છે. સમગ્ર દેશમાં મોદી સાહેબના નેતૃત્વમાં તિરંગા યાત્રા અને સમગ્ર દેશવાસીઓ એ દેશભક્તિના રંગે રંગાયેલા છે. રાજ્યમાં લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં 15મી ઓગસ્ટ અમરેલી ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાવાનો છે. મહામહિમ રાજ્યપાલશ્રી પણ ઉપસ્થિત રહેવાના છે. સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રા નીકળી રહી છે. રાજ્યમાં પણ માનની ભૂપેન્દ્રભાઈ દ્વારા આ તિરંગા યાત્રાની શરૂઆત ગાંધીનગર થઈ. માની પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા. તમામ જિલ્લા મથકો ઉપર મહાનગરોમાં પણ અલગ અલગ રીતે તિરંગા યાત્રા એ નાગરિકોને સાથે જોડીને સરકાર દ્વારા ભાવનગર ખાતે ખાસ કરીને મેયર શ્રી ઉષાબેનના વડપણ નીચે આજે મહાનગરમાં આ યાત્રા તિરંગા યાત્રા નીકળી છે. એવી સ્કૂલ, જિલ્લા પંચાયત, એમજી રોડ, વોરા બજાર અને અલોરિયા ખાતે થઈને આ યાત્રા અહીં એવી સ્કૂલમાં પૂર્ણ થઈ છે. મને આનંદ છે કે માની ધારાસભ્ય શ્રી સેજલબેન, કલેક્ટર શ્રી મનીષ બંસલ, કમિશનર શ્રી નરેન્દ્રજી મીણા, એસપી શ્રી નીતેશ પાંડે, આઈજી શ્રી અસારી અને સૌ શહેર ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાઓ, અધ્યક્ષશ્રી, સૌ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, ડેપ્યુટી મેયર અશોકભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ, નેતાશ્રીને વિશેષ નગરજનોની સાથે આ યાત્રા એક ઉમંગ ઉત્સાહ સાથે અહીંયા પૂર્ણ થઈ છે. વાવ થરાદમાં પણ